હેલો એવરીવન, આજે મારી સાથે છે કે એવી વ્યક્તિ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાયમંડ ક્વીન કહેવાય છે અને એમના ચર્ચા આજકાલ દરેક જગ્યાએ છે. તો આજે હું એમને થોડા સવાલ પૂછવા માંગીશ. તો પ્લીઝ મીટ દિવ્યા પટેલ, પ્રોડ્યુસર. તો દિવ્યા પટેલ, ડાયમંડ ક્વીન. હેલો મેડમ. હાય, કેમ છો હેતલબેન? બસ મજામાં. Thank you આજે so much. મને લાવો મળે છે તમને થોડા સવાલો પૂછવાના, થોડા જવાબો લેવાના મારે. Thank તો you. હું એવું જાણવા માંગીશ કે તમારું નામ ખૂબ જાણીતું થયું છે દિવ્યા પટેલે કે પ્રોડ્યુસર તરીકે. તો તમારી આ એન્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ક્યારથી થઈ? પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આજે હેતલ મારી સાથે છે એટલે તમારા પ્રશ્નોના જવાબ તમારે ઓબ્વિયસલી આપવા જ પડે. થેન્ક યુ. થેન્ક યુ. અને ફર્સ્ટ મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી 2004થી થઈ. 2004 2004થી થઈ. ત્યારે બહુ ખૂબ જ નાની હતી અને 2004થી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત. બરાબર છે. ઓકે મેડમ. સૌથી ફર્સ્ટ ફિલ્મ કઈ હતી 2004ની અંદર? 2004ની અંદર મારી ફર્સ્ટ અને પહેલી મૂવી હતી. મેં એક ધાર્મિક ફિલ્મ બનાવી હતી, જયદેવી દશામાં, અને એમાં મેં ચારુબેન પટેલને લીધેલા, ડોલી ત્રિવેદીને લીધેલા. આ બધા આર્ટિસ્ટો સાથે કામ કરવાની ખૂબ મજા આવી ગઈ. બહુ ફેમસ કલાકારો છે એ લોકો. અને હા. ફિલ્મ કેવી ચાલી હતી મેડમ? એ ફિલ્મ એકચ્યુઅલી પહેલી જ ફિલ્મ હતી મારી. જ્યારે મેં સેન્સર લીધું અને સેન્સર લીધા પછી એકચ્યુઅલી એવું થયું ને હેતલબેન કે દશામાના વ્રત જતા રહ્યા. એટલે હું એ ફિલ્મ લઈને એક વર્ષ બેસી રહી, કારણ કે આ ફિલ્મ દશામાના વ્રતમાં જ રિલીઝ કરી શકાય. Yes, yes. એટલે સંઘર્ષમય સાથે અને એક નવું જાણવા મળ્યું અને ફિલ્મ સમયસર પછી રિલીઝ પણ કરી. બહુ સારી રહી. આપણું ગુજરાત કહીએ તો ભારતની અંદર હા. બહુ ધાર્મિક અને ધાર્મિક ધર્મની બાબતમાં અત્યારે આપણે જોયું કે લાલો જી. મૂવી કેટલું ઉપડી ગયું. હા, તો એનું હા, રીઝન હા. પણ ભગવાન કૃષ્ણ એ પોતે કહે છે હા. ઇન્ડસ્ટ્રી. તો સાચી વાત છે તમારી. Okay. તમે એક પ્રોડ્યુસર છો ને આપની કંપનીનું નામ છે મારુતિ આર્ટ. જી. તો મારુતિ આર્ટ રાખવા પાછળનું રીઝન શું છે? પહેલાં તો મારુતિ આર્ટ એટલે હું અને મારા હસબન્ડ અમારા ગામની વચ્ચોવચ્ચ એક હનુમાનજી દાદાનું મંદિર છે. એટલે મારા જ્યારે મેરેજ થયા ને તે પહેલાં જ રોજ સવારે ઉઠીને અમારા ઘરના બધા જ જેન્ટ્સ હનુમાનજીના મંદિરે જાય. અને જે દિવસે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કઈ કંપનીનું નામ રાખીએ, ત્યારે અમે મંદિરે દર્શન કરવા ગયા અને પછી કે મારુતિ નંદન ઉપર જ રાખી દઈએ. એટલે પછી અમે હનુમાનજી દાદા અમને હંમેશા સફળતા અપાવે છે, એટલે અમે મારુતિ આર્ટ નામ પાડેલું છે. શું વાત છે! ના, બહુ સારું નામ છે. જો કે નહીં તો મેં બહુ ઘણી ઓછી જગ્યાએ કે આવું ધાર્મિક હોય એવું નામ જોયેલું છે, પણ આજે એનું પાછળનું કારણ પણ મને ખબર પડી ગઈ છે. તમારી ઘણી બધી ફિલ્મો આવેલી છે, એમાં ખાસ માર્કેટમાં કઈ એવી ફિલ્મ ચાલી કે બહુ લોંગ ટાઈમ સુધી ચાલી? એકચ્યુઅલી હેતલબેન ફિલ્મો તો મેં અનગિનત કરી, ઘણી બધી ફિલ્મો કરી, પણ મને સૌથી સારામાં સારી અને ધમાકેદાર એન્ટ્રી મળી હોય ને તો 2007માં મારી ફિલ્મ હતી અમેરે લૂંટાય તારી પ્રીતમાં. પહેલી ગુજરાતની અંદર એક્શન મૂવી અને એટલી બધી હાઇલાઇટ થઈ હતી. તો જ્યાં જાઉં ત્યાં બધા મને એમ કે અમેરે લૂંટાયાવાળા દિવ્યાબેન આવ્યા, અમેરે લૂંટાયાવાળા દિવ્યાબેન આવ્યા. અને ફિલ્મ શું સુપર ચાલેલી. એની અંદર અમે લોકોએ 20 મર્ડર કરેલા અને 4-5 બ્લાસ્ટ કરેલા અને કેબલ ફાઇટ ને બહુ ધમાકેદાર ફિલ્મ હતી. પરફોર્મન્સ બહુ સરસ હતા બધા. આની અંદર કોસ્ટ બી બહુ વધી જતું હા, હતું. ત્યારે આ બધી ફિલ્મો. હા, અને એ જમાનામાં અમે લોકો સિંગલ સિનેમા હતા અને ફિલ્મો કરી, પણ એ ફિલ્મ અમારી બહુ સફળતા અપાવનારી હતી. ફિલ્મ અમેરે લૂંટાયા તારી પ્રીતમાં. ઘણા બધા તમે મૂવી કર્યા છે, એમાં ઘણા બધા કલાકારો સાથે કામ કરેલું છે. જી. તો દરેક કલાકારનો નેચર અલગ હોય છે. જી, તો જી. તમે એવા કલાકારો સાથે કામ કરવામાં તમને ક્યારે એવું તકલીફ કે કઈ આનંદ કે આ તે? આપણે તો ગુજરાતી છીએ એટલે આપણો નેચર તો હંમેશા મળતાવડા સ્વભાવવાળું જ હોય. Yes, yes. તો અમારા કલાકારો ફિલ્મની અંદર મને બધા જ બહુ જ સરસ મળ્યા છે. ઇવન જયમિનીબેન સાથે મેં એક ફિલ્મ કરેલી દીવમાં, અને અમદાવાદથી દીવ આવેલા ટ્રાવેલિંગ કરીને એજેડ, અને ત્યાં આવીને જસ્ટ અડધો કલાક પછી જમીનીબેનનું પરફોર્મન્સ હતું, તો પણ એમને મને એટલો સપોર્ટ કરેલો, કારણ કે કન્ટિન્યુ ટ્રાવેલિંગ કરીને આવ્યા પછી સીધું મને કે કંઈ વાંધો નહીં દિવ્યાજી, તમારી ફિલ્મ અટકવા નહીં દઉં, હું રેડી થઈ જાઉં છું અડધો જ કલાકમાં. તો આવા સપોર્ટેડ આર્ટિસ્ટો આપણને ઇન્ડસ્ટ્રીમાં મળતા રહેતા હોય છે. એટલે બહુ સારા એવા કલાકારો હતા. અને હમણાં જસ્ટ મેં એક ફિલ્મ કરી કુકા, એમાં પણ અમારે એક મોહિત શર્મા કરીને આર્ટિસ્ટ હતા, એનો એક્સિડન્ટ થયો હતો અને સડનલી મને કે મેડમ હું કલાકમાં જ હોસ્પિટલ જઈને આવું છું, આપણે કન્ટિન્યુ કરીએ છીએ. મેં તો નહીં, તારી તબિયત સારી ના હોય તો રવા દે. મને કે નહીં, પ્રોડક્શનમાં નુકસાન થાય ના કરે. એટલે ગુજરાતની ઇન્ડસ્ટ્રીની અંદર એક ગૌરવ લેવા જેવી બાબત છે કે આર્ટિસ્ટો બહુ સારા મળે છે. આજે તમે પ્રોજેક્ટ કરતા હોય, એ પ્રોજેક્ટ દરમિયાન આ તમે કીધું એક એક્સિડન્ટ થયું, તો આ તો એવી ઘણી બધી તકલીફો આવી હશે, તો અમુક એવી કે ખાસ યાદગાર રહી ગઈ હોય
કે બહુ સ્ટ્રગલ હા, એક યાદગાર મારી પડ હતી. અમે લોકો ચોટીલામાં શૂટિંગ કરતા હતા અને ચોટીલાની અંદર મારે 20 લેડીઝ ડાન્સર, 20 જેન્ટ્સ ડાન્સર અને અમે લોકો પહાડી ઇલાકાની અંદર લીલોતરી દેખાય એટલા માટે એવા એરિયામાં શૂટ કરતા હતા. અને સડનલી શૂટિંગ ચાલતું હતું અને વરસાદ ચારે બાજુમાંથી, આમ જઈએ તો એ વરસાદ, આમ જઈએ તો એ વરસાદ, કેમેરા, લાઇટ, તે બધું માંડ સાચવીને બહાર નીકળ્યા. એટલે એવું પણ આવી જાય છે ક્યારેક શૂટિંગ દરમિયાન કે ભાઈ આવા ક્રિટિકલ પ્રોબ્લેમો બધા થતા રહેતા હોય છે એમ. અચ્છા, ઓકે. જી જી, સાચી વાત છે કે જ્યારે જઈએ ત્યારે પ્રોબ્લેમ ને સારા બધા જ મારે નીકળી ગયા પ્રોબ્લેમ. હા, બરાબર છે. યસ યસ. તમે સારા એવા સક્સેસફુલ પ્રોડ્યુસર છો, બધા તમને સારી રીતે ઓળખે છે, તો ઘણી બધી ઇવેન્ટની અંદર ઘણી બધી જગ્યાએ તમારે જવાનું થાય, તો ત્યારે તમને કોઈ એમ કે ચલો દિવ્યા પટેલ આવ્યા છે, પ્રોડ્યુસર આવે છે, આપણે એમની સાથે સેલ્ફી લઈએ, તો ત્યારે તમારી ફિલિંગ કેવી હોય? ત્યારે એક અનેરો આનંદ હોય છે કે ભાઈ ચલો માર્કેટની અંદર આપણને 2-5 લોકો ઓળખતા થઈ ગયા, બધા આપણી સાથે ફોટોગ્રાફી કરાવે છે. પણ મારું તદ્દન ઊંધું છે, હું લોકો સાથે ફોટોગ્રાફી કરાવું છું કે મારા કલાકારોને બિલ્ડઅપ મળે. અમે તો પડદા પાછળના માણસો છીએ, જે મને ઓળખતા હોય ઇન્ડસ્ટ્રીમાં એ લોકો પડાવે, પણ હું મોટા ભાગે અમુક આર્ટિસ્ટો સાથે ફોટોગ્રાફી કરવાનો મારો એક શોખ છે, એ મારું એક અંદર લવ ઇટ નેચર છે, એક અલગ જાતનું. તો લોકો સાથે ફોટોગ્રાફી કરતી હોય છે, પણ એ આનંદ બહુ અનેરો હોય છે એમ. સાચી વાત છે. અને કહેવાય છે કે આપણે જ્યારે સાઇન છે, એ સિગ્નેચર છે, એ તમારા ઓટોગ્રાફ બની જાય. તમે સક્સેસફુલ વ્યક્તિ કેવા હોય એમ તમે બધાને ફિલિંગ અપાવો છો કે ભાઈ ચલો સેલિબ્રિટી સાથે ફોટો પડાવીએ. અને બહુ સરસ છે. હમણાં તમારું એક લેટેસ્ટ મૂવી આવી ગયું કુકા, તો એનું હાઇલાઇટ થોડી આપી દો. હમણાં જસ્ટ મેં લાસ્ટ મૂવી કરી કુકા એટલે પૈસા. માર્કેટની અંદર સરસ મજાની રીતે પ્રેઝન્ટ થઈ, સરસ મજાના કલાકારો સાથેની પ્રેઝન્ટ ફિલ્મ થઈ અને મને સફળતા પણ બહુ સરસ અત્યારના નવા જનરેશનમાં મળી કુકા ફિલ્મથી. અને એનું પ્રમોશન અમે બોમ્બેમાં બોલિવૂડના કલાકારો દ્વારા કર્યું. અહીંયા પણ સરસ મજાનું પ્રમોશન મળ્યું બધું ગુજરાતમાં. ઇવન થિયેટરોની અંદર પણ પ્રતિસાદ બહુ સરસ મળ્યો. કુકા ફિલ્મ મારી માર્કેટમાં હાઇલાઇટ થઈ હમણાં. સારું ચાલ્યું છે એ મૂવી. અને હા, સારું છે. ન્યૂ જનરેશન અને ઓલ્ડ જનરેશન બંનેને કનેક્ટ થતી મૂવી ઓડિયન્સે પસંદ કરી છે ફિલ્મ. ઓકે, ઓડિયન્સ છે. પછી તમે ક્યારેય તમને એવું લાગ્યું કે હવે હું બહુ મોટી પ્રોડ્યુસર બની ગઈ છું? એવું તો ક્યારે લાગ્યું હતું ખબર છે? અમે લોકો એક દિવસ કચ્છમાં ગયા હતા અને એક જગ્યાએ અમે લોકો ટ્રાવેલિંગ કરતા કરતા ચા પીવા માટે ઊભા રહેલા, તો જસ્ટ 3 છોકરીઓ હતી કોલેજની, ત્યાં ઊભી હતી. તો દોડ આવી મને જોઈને અને મેં કીધું કંઈક પ્રોબ્લેમ થયો હશે શું આ છોકરીને? તો મને કે તમે દિવ્યા પટેલ? મેં કીધું યસ. તો કંઈક ફોટોગ્રાફ આપશો? મેં કીધું યાર. ત્યારે મને અંદરથી એમ થયું કે નહીં, આપણે કંઈક સેલિબ્રિટી બની ગયા એમ. અને આવું એક નહીં ઘણા બધા મારા અનુભવ રહ્યા કે કોઈ જગ્યાએ એક્સિડન્ટલી લોકો મને ઓળખતા ભીડભાડમાં, હું લોકો સાથે ફોટો પાડવા માટે દોડતી હોય અને અમુક લોકો મને ઓળખી જતા હોય, ત્યારે એમ લાગે ના ખરેખર હવે આપણે પ્રોડ્યુસર બની ગયા, સક્સેસતા મેળવી ગઈ એમ. યસ. આ પ્રોડ્યુસરની જર્નીમાં ક્યારેય તમને એવું બી હશે કે સફળતા નહીં મળી હોય અને એ ટાઈમમાં ફેમિલીનું શું રિએક્શન? હા, એકચ્યુઅલી મેં ગુજરાતી ઘણી બધી ફિલ્મો બનાવી અને એક અરસો એવો આવ્યો હતો 2015-16માં કે હું બોમ્બેમાં ગઈ હતી, કારણ કે ઘણા બધા મારા પ્રોડ્યુસર ફ્રેન્ડ સર્કલ છે, એમણે કહ્યું કે દિવ્યાબેન તમે ગુજરાતી ફિલ્મો બહુ બનાવી, હવે બોલિવૂડમાં એક ટ્રાય કરો. તો હું મારી ફિલ્મ એક બનાવવા માટે બોલિવૂડમાં બોમ્બેમાં ગઈ હતી અને મેં ફિલ્મ સુનિલ શેટ્ટી સાથે સાઇન કરી બનાવડાવી હતી અમે લોકોએ ફિલ્મ. અને યશરાજમાં મ્યુઝિક કર્યું હતું. વિવેક વાસવાની મારા લાઇન પ્રોડ્યુસર હતા જ્યારે શાહરુખ ખાનને બનાવ્યા. અને આ બધું ઓમ પુરીજીને સાઇન કરેલા હતા અને આ બધો અમે પ્રોજેક્ટ કરતા હતા હિન્દી. અને એ અરસામાં મને કોરોના નડી ગયો, એટલે જે પણ અહીંથી કમાયેલું બધું બોલિવૂડમાં નાખેલું અને એ ઘરનું સંઘર્ષ, લોકોનું સાંભળવાનું, વ્યવહાર ચૂકવવાના, એટલે એક સંઘર્ષમય લાઈફ તો રહે છે. અને આ આપણે ફેસ કરવું પડતું હોય છે જ્યારે આપણી આવી ક્રિટિકલ કન્ડિશન હોય ને ત્યારે માર્કેટ સામે. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રી એવી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એ છુપાઈને તમે બિઝનેસ ના કરી શકો, તમારે માર્કેટમાં આવવું જ પડે ફિલ્મ કરવી હોય. એટલે એક આ બધા સાથે સંઘર્ષમય વાતાવરણ રહ્યું. એ દરમિયાન પાછી મારી ગુડવિલ કુદરતે મને સરસ મજાની આપી, કન્ટિન્યુ પાછી બીજી 4-5 ફિલ્મો મને રનિંગ મળી અને અત્યારે હાલ સરસ ચાલુ જ છે માર્કેટમાં એમ. એટલે ફેમિલી સંઘર્ષ રહે છે આ ફિલ્મની અંદર. તમે બધાના ફેવરિટ છો એટલે તમારા જે ચાહકો છે થોડા ઘણા તમારા પસંદ નાપસંદ વિશે જાણવા માંગે, એટલા માટે હું થોડું રેપિડ ક્વેશ્ચન પૂછું છું. ચોક્કસ. ચા કે કોફી? ચા. કારણ કે આપણે ગુજરાતી છીએ, ચા વગર કાંટો ના ચડે. સાચી વાત છે. સવારે વર્ક ગમે કે સાંજે વર્ક કરવું ગમે? મને સાંજે વર્ક કરવું ગમે. શું વાત છે. ફેમ કે શાંતિ? શાંતિ. મની કે પેશન? પેશન. ફિલ્મ કોલઅપ કે આર્ટિસ્ટ?
આર્ટિસ્ટ. ફેવરેટ ડિરેક્ટર? આ પ્રશ્ન બહુ અઘરો કરી દીધો તમે મને, કારણ કે મારા Family ફેવરેટ ડિરેક્ટરની અંદર કહું ને તો હિમાંશુ પટેલ, જે મારા હસબન્ડ પણ છે. શું વાત કારણ કે એ મારા એટલા માટે ફેવરેટ છે કે એમની જોડેથી હું લાખો વસ્તુ શીખી છું અને એમના દ્વારા ઘણા બધા આર્ટિસ્ટો પણ ઘણું બધું શીખ્યા છે. તો મારા નજરની અંદર ફેવરેટ ડિરેક્ટર તરીકે હિમાંશુ પટેલ છે. ઓહો. ઇન્ડિયા કે એબ્રોડ? તમે જ જવાબ આપી દો. આપણે ઇન્ડિયાના છીએ તો ઇન્ડિયા જ હોય ને. યસ, એબ્સોલ્યુટલી. ફિલ્મ હિટ થવા પાછળ એવું કહેવામાં આવે છે કે જે સ્ટાર જે છે કાસ્ટ જે છે ફિલ્મ સ્ટારની, એ ફેમસ હોય તો જ ફિલ્મ જે છે થાય. બિલકુલ રોંગ વાત છે આ. ફેમસ સ્ટાર કાસ્ટ લઈને જ જો ફિલ્મો હિટ થતી હોય તો બધા જ બિઝનેસમેનો પૈસા રોકવા માટે સારા ફેમસ આર્ટિસ્ટોને લઈને જ ફિલ્મો બનાવે. પણ એવું નથી. તમે હમણાં જસ્ટ રનિંગ એક ફિલ્મ આવી છે લાલો, કોઈ સ્ટાર કાસ્ટ નથી, કશું જ નથી, તો પણ સુપર ડુપર વર્લ્ડ વાઇઝ હિટ છે. એટલે કોઈ સ્ટાર કાસ્ટ ઉપર ફિલ્મ ચાલે છે એવું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હું આંગળી કરીને કહું છું કે કોઈ સ્ટાર કાસ્ટ ઉપર ફિલ્મ ચાલે છે એવું એક પણ વ્યક્તિ મને બતાવી દે કે આટલા રોક્યા આ હીરોને લઈને આટલા બહાર નીકળી જશે શ્યોરિટી સાથે, તો એને લઈને બનાવીશ ફિલ્મ. શ્યોરિટી આપતા હોય તો એને લઈને બને. દેટ મીન્સ કે જે ફિલ્મ છે એની અંદર મેઇન જે સ્ટોરી છે અને જે કિરદાર નિભાવે છે એ કિરદારનું એક્ટિંગ વધારે ઇમ્પોર્ટન્ટ. હા, એક્ટિંગ પ્લસ મેડમ આ વસ્તુ એવી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે કોન્સેપ્ટ સબ્જેક્ટ તમે કયો લઈને આવ્યો છો. કારણ કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓડિયન્સ એક ઇમોશનલ હાર્ટ ટચિંગ છે. એને ટચ થશે તો જ પ્રોજેક્ટ હિટ થશે. એટલે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સબ્જેક્ટ વધુ મહત્વ કરે છે. અને કલાકારો તો તમે અત્યારે જોતા હશો ગુજરાતમાં ઘરે ઘરે મળી જાય છે. બહુ સારા આર્ટિસ્ટો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ હાઇલાઇટ આર્ટિસ્ટ સાથે જ વર્ક કરવું અને ફિલ્મ બનાવવી એવું જરૂરી નથી. હમણાં જે નેટફ્લિક્સ આવ્યું છે, OTT પ્લેટફોર્મ આવે છે, તો એણે સિનેમાઘરને હાઇલાઇટ આપી છે કે પછી સિનેમાઘર પોતે જ આગળ આવ્યો છે? બહુ સરસ પ્રશ્ન કર્યો મેમ. અત્યારે જે ડિજિટલ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે આ તો હવે આવી. અમે લોકો તો જ્યારે રીલ નેગેટિવ ઉપર શૂટિંગ ચાલતું ત્યારના, એટલે સિનેમાઘરોએ નેટફ્લિક્સને હાઇલાઇટ આપી છે એમ કહું તો ચાલે. કારણ કે એ ચાલતા હતા ત્યારે આ નવા કોન્સેપ્ટો બન્યા અને એ લોકોએ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને બધા ચાલુ કર્યા. એટલે સિનેમાઘરોએ હાઇલાઇટ આપી છે. સાચી વાત છે, એમ કહી શકાય. કારણ કે મૂળ પાયા 90 ઘણા વર્ષો પહેલા સિનેમા દ્વારા જ ફિલ્મો બધી મતલબ ફિલ્મો બનતી, પછી સિનેમામાં હતી, પછી એ લોકો OTT રાઇટ્સ વેચતા, એટલે સિનેમા પહેલું આવે એમાં. થેન્ક યુ સો મચ કમિંગ અને તમારો પ્રીસિયસ ટાઈમ અમને આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. આ હતી મારી ખાસ અને ઇમ્પોર્ટન્ટ મીટિંગ RJ હેતલ સાથે. ખૂબ જ ફેમસ અને ખૂબ જ હાઇલાઇટેડ. અને થેન્ક યુ સો મચ આજે આપની સાથે પોડકાસ્ટ કરીને મને ખૂબ જ થેન્ક યુ સો મચ.